ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 5ની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ગરીબી પ્રકરણ નંબર 5 છે ગરીબી, બરાબર। ભારતની અંદર ગરીબી જે છે એ અત્યારે ખૂબ જ મહત્ત્વનો અને પાયાનો પ્રશ્ન બની ગયો છે। લોકોની વસ્તી જે છે એના પ્રમાણમાં લોકોને રોજગારી અને કામ મળી શકતું નથી। એ ઉપરાંત લોકો પોતાની જે પાયાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ હોય એ પણ સંતોષી શકતા નથી, બરાબર। અને એટલા માટે એની આવક જે છે એ ઓછી છે, એટલે ગરીબી જે છે એ પ્રવર્તે છે। આ પ્રકરણની અંદર ગરીબીના કારણો, ગરીબીના પ્રકારો અને એને નિવારવા માટે કેવા પ્રકારના પગલાં લઈ શકાય એ આપણે શીખવાનું છે। તો આપણે પ્રસ્તાવનાથી આની શરૂઆત કરીએ। ગરીબી એ અર્થતંત્રમાં પ્રવર્તી એવા પ્રકારની પરિસ્થિતિ છે કે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી। ગરીબી એક પ્રકારની પરિસ્થિતિ છે કે જેની અંદર સમાજનો એક વર્ગ એવો છે કે જે પોતાની પાયાની જરૂરિયાતો જે છે એ સંતોષી શકતો નથી। મોટા ભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ, આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, ત્યાં વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુત્તમ જરૂરિયાતો જેવી કે પૂરતો ખોરાક, આહાર, કપડાં, સારું રહેઠાણ પ્રાપ્ત કરી શકતા નથી। તો બીજી બાજુ ધનિક વર્ગ જે છે એ સાધન સંપન્ન વર્ગ છે, જે વર્ગ ઊંચી આવક સાથે ઊંચું જીવન ધોરણ જીવતા હોય છે। મોટા ભાગના વિકાસશીલ દેશો છે, વિકાસમાન દેશો છે, એમાં માથાદીઠ આવકનું પ્રમાણ જે છે એ નીચું છે। લોકોની આવક ઓછી હોવાથી એ ઉપરાંત આવકની અસમાન વહેંચણી છે। ગરીબ છે એ વધારે ગરીબ છે જેની આવક ઓછી છે, જે ધનિક છે એ વધારે ધનિક છે કે જેની આવક વધારે છે। ત્યાં આવા દેશોની અંદર વસ્તીનો મોટો ભાગ જે છે એ પોતાની પાયાની જરૂરિયાતો સંતોષી શકતા નથી। પાયાની જરૂરિયાતો એટલે રોટી, કપડાં અને મકાન। અહીંયા તમને આપ્યું છે, બરાબર, કે કપડાં, સારું રહેઠાણ અને આહાર, પૂરતો પોષક આહાર જે છે એ પ્રાપ્ત કરી શકતા નથી। બીજી બાજુ એક વર્ગ, ધનિક વર્ગ ત્યાં એવો છે કે જે સારામાં સારું જીવન જીવે છે, બરાબર, અને પોતાની આવક જે છે એ ખૂબ જ વધારે છે। ટૂંકમાં કહીએ તો આવકની અસમાન વહેંચણી આવા વિકાસમાન દેશોમાં જોવા મળે છે। આવું જ કંઈક ભારતની અંદર પણ છે। અર્થતંત્રમાં જોવા મળતી આ આર્થિક અસમાનતાને કારણે સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષ્યાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે। જો આવી આર્થિક અસમાનતા હોય, લોકોની આવકની અંદર મોટો તફાવત હોય, તો એવા દેશોની અંદર અસંતોષ હોય, લોકો વચ્ચે અશાંતિ હોય, એકબીજાને શું હોય, ઈર્ષ્યા હોય, તેમજ વર્ગ વિગ્રહ, બરાબર ને, સામસામે જૂથો જે છે એના વચ્ચે ઝઘડાઓ થતા હોય, આવી પરિસ્થિતિ જે છે એ જોવા મળે છે। માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ એ શું છે, ધ્યેય। આર્થિક વિકાસ એ એક પ્રકારનું સાધન છે અને માનવ જે છે વિકાસ એ શું છે, એ ધ્યેય છે। આપણું ધ્યેય શું છે, માનવ વિકાસ। આથી આર્થિક વિકાસ સાથે ગરીબીમાં પણ ઝડપી ઘટાડો થાય તે અપેક્ષિત છે। એટલે જો આર્થિક વિકાસની અંદર ઝડપથી વધારો થાય, કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થાય તો ગરીબી જે છે એ ઝડપથી ઘટી શકે। તો આપણે આપણા દેશનો આર્થિક વિકાસ જે છે એ કરવો જોઈએ। જો આર્થિક વિકાસ થાય તો ઓટોમેટિકલી માનવ વિકાસ પણ થશે। જ્યાં સુધી સમાજમાંથી આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ સાચા અર્થમાં વિકાસ કહી શકાય નહીં। જ્યાં સુધી ગરીબીમાં ઘટાડો ન થાય, લોકોની આવક જે છે એ પોતાની પાયાની જરૂરિયાતો સંતોષવા પૂરતી ન થાય, ત્યાં સુધી આર્થિક વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ નહીં, બરાબર। આ સંદર્ભમાં ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીના ધ્યેયને આયોજનના એક મહત્ત્વના ધ્યેય તરીકે પણ સ્વીકાર્યો છે। ભારતની અંદર આયોજન કાળ એટલે પંચવર્ષીય યોજનાઓ જે છે, અત્યારે 13મી પંચવર્ષીય યોજના જે છે એ ભારતની અંદર ચાલે છે। એની અંદર પણ વધારે ભાર શેના ઉપર આપવામાં આવ્યું છે,
ગરીબી નાબૂદી. ગરીબી નાબૂદ થાય તો ઓટોમેટિક દેશનો આર્થિક વિકાસ થાય. એને પણ એક મહત્ત્વના ધ્યેય તરીકે આપણા આયોજનની અંદર સ્વીકારવામાં આવ્યું છે. ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના અને તે પછીની પંચવર્ષીય યોજનાઓની અંદર પણ ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો ઘટાડો હજુ સુધી થઈ શક્યો નથી. આપણા દેશની 5મી પંચવર્ષીય યોજનાની અંદર બરાબર મુખ્ય ધ્યેય જે છે એ ગરીબી નાબૂદી માટેનું હતું. એ ઉપરાંત ત્યાર પછીની જેટલી પંચવર્ષીય યોજનાઓ છે એની અંદર પણ ગરીબી નાબૂદી માટેના અભિયાન છે, અલગ અલગ પ્રકારની યોજનાઓ અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનો પણ અમલ કરાવવામાં આવ્યો હતો. આમ છતાં પણ આજની તારીખે ગરીબી નાબૂદીનું જે ધ્યેય છે એ આપણે હાંસલ કરી શક્યા નથી. હજી પણ ભારત દેશની અંદર ગરીબી મોટા પાયે જોવા મળે છે. ત્યાર પછી જોઈએ ગરીબીનો અર્થ કે ભાઈ ગરીબી કોને કહેવાય, ગરીબ કોને કહેવાય એ જોઈએ. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષી શકતો નથી. પાયાની જરૂરિયાતો મેં તમને કીધું એમ, બરાબર ને, ખોરાક, રહેઠાણ અને કપડાં, આ 3 વસ્તુ જે છે એ પાયાની જરૂરિયાતો છે જે સમાજનો મોટો વર્ગ જ્યારે મેળવી શકતો નથી, તે પરિસ્થિતિને શું કહેવાય? ગરીબી કહેવાય. લોકો પોતાની પાયાની જરૂરિયાતો ન સંતોષી શકે, આવી પરિસ્થિતિનું જે નિર્માણ થાય એને શું કહેવાશે? ગરીબી. જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય. બરાબર, જ્યારે સમાજનો મોટો વર્ગ, બરાબર ને, એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ 50% કરતાં પણ વધારે લોકોનું જે જીવન ધોરણ છે એ નીચું જીવન ધોરણ હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે એવું આપણે કહી શકીએ. વિશ્વમાં મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે. ઘણા બધા દેશો એવા છે કે જ્યાં ગરીબીનું ચોક્કસ અર્થઘટન કરવાના પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ ગરીબી એ એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ દ્વારા બદલાતો રહે છે. એ એક સાપેક્ષ ખ્યાલ છે કે દરેક અલગ અલગ દેશની અંદર ગરીબીનો ખ્યાલ જે છે, બરાબર, એનો અર્થ છે એ સમય પ્રમાણે અલગ અલગ થતો રહે છે, બદલાતો રહે છે. ગરીબી માટેના મોટા ભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. બરાબર, ગરીબીના જે મોટા ભાગના અર્થઘટનો છે એની અંદર સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લેવામાં આવે છે અને સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. અસમાનતાઓ જે છે એને પણ દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. એટલે જે વિકસિત દેશો હોય તે અને અલ્પ વિકસિત દેશો હોય એ બેયની વચ્ચે ગરીબીનો જે ખ્યાલ છે, ગરીબીનો જે અર્થ છે એમાં અસમાનતા જોવા મળે છે. બરાબર, એટલે આ સંદર્ભમાં જો જોવા જઈએ તો ગરીબીના જુદા જુદા અર્થઘટનોને 2 વિભાગમાં વહેંચી શકાય. 2 રીતે તમે ગરીબી જે છે એના અર્થઘટનને વહેંચી શકો. એક છે ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી પરંપરાગત, જેની આવક નીચી હોય, અને બીજો ગરીબોની આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી આધુનિકતા સાથે તાલ નહીં મેળવી શકતા હોય, લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરી શકતા હોય, આવા ગરીબ લોકો પણ તમને જોવા મળશે. એને કેવી? બિન આવક ગરીબી કહેવાય. એક પછી એક આપણે એ જે ગરીબી છે એના આપણે ખ્યાલ મેળવીએ કે ભાઈ આવક ગરીબી કોને કહેવાય અને બિન આવક ગરીબી કોને કહેવાય. બરાબર, ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક એ ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા.
કોઈપણ માણસને પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે જે આવક જોઈએ, બરાબર, જે આવક નક્કી કરવામાં આવે, જે લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવે એને શું કહેવાય? ગરીબી રેખા. આ રેખાની નીચે જે લોકો, એટલે કે એની આવક એટલી ન હોય તો એ ગરીબી રેખાની નીચે જીવે છે એવું કહેવાય. અને જેની આવક આ સંતોષાઈ જાય તોય તે આવક બચતી હોય, વધતી હોય, તો એ લોકો ગરીબી રેખાની ઉપર જીવે છે એવું આપણે કહી શકીએ. તો આવક જે છે એ શું છે? ગરીબી રેખા. ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ખર્ચ કરનાર વર્ગ શું કહેવાય? ગરીબ કહેવાય. હવે જે આપણે આવક સપાટી નક્કી કરી, એક લેવલ નક્કી કર્યું, ગરીબીની રેખા નક્કી કરી, બરાબર, તો લોકોની જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એ સંતોષવા માટે એ આવક જે છે એ અપૂરતી હોય અથવા તો એના જેટલો એ ખર્ચ કરી શકવા માટે સમર્થ ન હોય, તો આવા લોકો જે છે, બરાબર, અથવા તો આવા લોકોનો જે વર્ગ છે એને ગરીબ કહેવામાં આવશે. આમ આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે, બરાબર. આ અભિગમ જોવા જઈએ તો ગરીબી જે છે એ શેની પરિસ્થિતિ છે? અભાવ. શેનો અભાવ? આવકનો. કેમ અભાવ? આવકનો અભાવ તો કે ભાઈ પોતાની આવક એટલી પૂરતી નથી કે જેથી પોતાની જે પાયાની જરૂરિયાતો છે એ સંતોષી શકે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે, બરાબર. ભારતમાં જે ગરીબી રેખા છે એ રેખા માટે જરૂરી ન્યૂનતમ કેલરીયુક્ત ખોરાક, કેલરીયુક્ત આહાર જે છે, બરાબર, એની પાછળ જે વપરાશી ખર્ચ કરવામાં આવે, બરાબર, એને પણ ધ્યાનમાં લેવાય છે કે ભાઈ તમને ખોરાક મળે એ વાત સાચું, પણ તમારી જીવન જરૂરિયાત અનુસાર તમારા જીવનને ટકાવી રાખવા માટે અમુક કેલેરીવાળો ખોરાક જે છે એ પણ તમારે પ્રાપ્ત કરવો જોઈએ. તો આ કેલેરીયુક્ત ખોરાક કે આહાર જે છે એની પાછળ જે ખર્ચ કરવામાં આવે એને પણ અહીં ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે. આવકના ખ્યાલ પ્રમાણે જો ગરીબી ગણવામાં આવે તો એની એક મર્યાદા છે કે આ ખ્યાલ અનુસાર માત્ર ભૂખમરાની સ્થિતિ અને અપૂરતા ખોરાકની સ્થિતિને જ ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર, કે ભૂખમરાની જ સ્થિતિ દર્શાવે છે. જરૂરી નથી કે ભાઈ ભૂખમરો હોય તો જ ગરીબી હોય, બરાબર, પણ બીજા અન્ય કારણો પણ હોઈ શકે. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમ કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય છે, બરાબર. ભૂખમરો એને ગરીબી ના કહી શકાય. એની સાથે સાથે જીવન જરૂરિયાતની બીજી પાયાની જરૂરિયાતો જેવી કે રહેઠાણ છે, શિક્ષણ છે, કપડાં છે, આરોગ્યની સુવિધાઓ છે, સ્વચ્છતા છે, ત્યાર પછી પીવાનું ચોખ્ખું પાણી છે, બરાબર, આવી બધી સગવડતાઓ જે છે એ પણ પાયાની સગવડતાઓ છે. એનો પણ સમાવેશ આ ગરીબીની અંદર કરવામાં આવે છે, એટલે કે ગરીબીના ખ્યાલમાં સમાવવામાં આવે છે. અને તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો છે. એટલે જે પહેલાંનો ખ્યાલ હતો, બરાબર ને, આવક અભિગમ અનુસાર જે ગરીબીનો ખ્યાલ હતો એના સ્થાને અત્યારે આધુનિક સમયની અંદર બિન આવક ગરીબીનો ખ્યાલ જે છે એ વધુ મહત્વનો બન્યો છે. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી તે ગરીબીનું એક મહત્વનું પાસું છે, બરાબર ને. અત્યારના જે આધુનિક અર્થશાસ્ત્રીઓ છે એના મત અનુસાર જે આધુનિક ગરીબી જે છે, બરાબર, એમાં આવક ગરીબી જે છે એ એક મહત્વનું પાસું ગણવામાં આવે છે. પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. માનવ જીવનનો એક નાનો એવો હિસ્સો છે એ આવક છે, બરાબર. તો એનો જ ખ્યાલ આની અંદર આપવામાં આવે છે, તો એનો ખ્યાલ તમને આવે છે. કાર્ય કરવાની તથા પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે ઉપલબ્ધ હોય તે ગરીબોને ક્યારેય હોતી નથી, બરાબર ને. કાર્ય કરવાની તથા પસંદગી માટેની સ્વતંત્રતા જે ધનિક વર્ગ પાસે હોય ને એવી સ્વતંત્રતા ગરીબ વર્ગ પાસે હોતી નથી. કેમ? તો કે એની પાસે આવકનો અભાવ છે, એની આવક જે છે એ પૂરતી છે નહીં.
આ સંદર્ભમાં ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકના સંદર્ભમાં જ વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાયના માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્યતા, તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ, બરાબર ને? આ સંદર્ભમાં જોવા જઈએ કે ભાઈ જે સ્વતંત્રતા ધનિક વર્ગને હોય એવી ગરીબ વર્ગને હોતી નથી. તો ગરીબીનો પૂરેપૂરો ખ્યાલ મેળવવા માટે તમારે વંચિતતા એટલે કે તમે જેનાથી વંચિત રહ્યો છો એ સિવાયની માનવ જીવનના વિકાસ માટેની જે જરૂરી બાબતો હોય, દાખલા તરીકે જ્ઞાન છે, લાંબુ અને સ્વસ્થ જીવન છે, લાંબુ આયુષ્ય છે, બરાબર, સારું જીવન ધોરણ છે, વ્યક્તિની સ્વતંત્રતા છે, આપણી પાસે તકોની ઉપલબ્ધિઓ છે, પસંદગીઓ જે છે, તથા આપણું સ્વાભિમાન છે અને ગૌરવપૂર્ણ જીવન જે છે એનો પણ અત્યારે આધુનિક જે ગરીબીનો ખ્યાલ છે એમાં સમાવેશ કરવામાં આવે છે અથવા તો એ ગણતરીમાં લેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP ના માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જેને કહેવાય અને માનવ ગરીબી આંક હ્યુમન પુઅર્ટી ઇન્ડેક્સ જે છે એની ગણતરીમાં 3 મુખ્ય બાબતો જે છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવે છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે એની અંદર મુખ્યત્વે 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે અને આ 3 બાબતોને ધ્યાનમાં લઈ અને ગરીબીનો વિચાર કરવામાં આવે છે અથવા તો ગરીબીનો ખ્યાલ સમજવામાં આવે છે. જેમાં જ્ઞાન છે, બરાબર, એટલે શિક્ષણનો દર છે, આરોગ્યની સુવિધાઓ છે અને સારા જીવન ધોરણ, સારું જીવન ધોરણ એટલે કે આપણી જે જરૂરિયાતો છે એ સારામાં સારી રીતે આપણે પૂરી કરી શકીએ. જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર, બરાબર ને, પછી નોંધણીનો દર એટલે એનરોલમેન્ટ રેશિયો એટલે સ્કૂલની અંદર એનરોલમેન્ટ રેશિયો કે ભાઈ કેટલા બાળકો જે છે એ પ્રાથમિક અભ્યાસ મેળવે છે, માધ્યમિક સુધીનો અભ્યાસ મેળવે છે, ઉચ્ચતર માધ્યમિક સુધીનો અભ્યાસ મેળવે છે, કેટલા બાળકો ગ્રેજ્યુએટ થાય છે, પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી પહોંચે છે, બરાબર, એ નોંધણીનો દર. આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર ને? આરોગ્ય માટે જન્મ સમયે જે અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં આવે, જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? તો કે દર 1000 બાળકોએ, બરાબર ને, 1000 બાળકોએ જે સરેરાશ આયુષ્ય નક્કી કરવામાં આવે, આ બાળક જે છે એની સરેરાશ ઉંમર છે એ 60 થી 65 વર્ષની હશે. તો એ આરોગ્યની જે સુવિધાઓ એને પૂરી પાડવામાં આવે એના આધારે આ સરેરાશ આયુષ્ય જે છે એ નક્કી કરવામાં આવતું હોય. અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન એટલે કે કુલ ગૃહ ઉત્પાદન કોને કહેવાય? તો કે ભાઈ જે આપણા ભારત દેશની અંદર કુલ ઉદ્યોગો જે છે એના દ્વારા કરવામાં આવતું જે ઉત્પાદન છે એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે એને ઓળખવામાં આવે, જેને આપણે GDP કહીએ, બરાબર ને? એનો સમાવેશ જે છે એ આધુનિક ખ્યાલની અંદર અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવ્યો છે. હવે ગરીબીનું સ્વરૂપ આપણે જોઈએ. 2 પ્રકારના સ્વરૂપ હોય, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. પહેલા નિરપેક્ષ ગરીબી કોને કહેવાય એ આપણે જોઈએ કે ભાઈ જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા, બરાબર? પહેલાં તો આપણે ગરીબી રેખા કોને કહેવાય એ સમજી લઈએ કે ભાઈ આપણા જીવનની લઘુત્તમ જરૂરિયાતો જે છે એ સંતોષવા માટે ચીજ વસ્તુઓ અને સેવાઓ પાછળ જે કાંઈ પણ આપણે ખર્ચ કરવો પડે, બરાબર ને, એના માટે જે નક્કી કરેલી આવક જે છે, બરાબર, અથવા તો આવકની જે મર્યાદા નક્કી કરવામાં આવે છે એને શું કહેવાય? ગરીબી રેખા. કે ભાઈ લોકોને પાયાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, બરાબર, એ ખરીદવા માટે અથવા તેની પાછળ ખર્ચ કરવા માટે 5000 રૂપિયાની જરૂર પડે. તો એ 5000 રૂપિયા જે છે એ શું છે? એક લેવલ આવી ગયું, એક સપાટી આવી ગઈ.
કે ભાઈ તમારે તમારી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવી હોય તો 5,000 રૂપિયા જોશે, તો 5,000 રૂપિયા જે છે એ ગરીબી રેખા. હવે જેની આવક છે એ 5,000 રૂપિયા નહીં હોય એને ગરીબ કહેવામાં આવશે. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય, બરાબર ને. એની જેટલી આવક ન હોય, 5,000 રૂપિયાનું મેં જે ઉદાહરણ આપ્યું તે 5,000 રૂપિયા જેટલી કોઈની આવક નહીં હોય તો એ કેવો ગરીબ છે? નિરપેક્ષ ગરીબ એને કહેવામાં આવશે. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી પણ કહી શકાય. નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય, બરાબર ને. આ જે નિરપેક્ષ ગરીબી છે એના દ્વારા જે ગરીબી રેખાની નીચે અમુક ચોક્કસ પ્રકારનો વર્ગ રહે છે એની ચોક્કસ પ્રકારની ગણતરી તમે કરી શકો છો, અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડી શકાય, બરાબર. એટલે આ ગરીબી રેખાની તમને ખ્યાલ હોય તો એના આધારે કેટલા કુટુંબો, કેટલા વ્યક્તિઓ જે છે એ ગરીબી રેખાની નીચે જીવે છે એ તમે કહી શકો, બરાબર. એટલે આ ગરીબીને ઘટાડવા માટે ચોક્કસ પ્રકારની નીતિઓ, ચોક્કસ પ્રકારના નિયમો તમે ઘડી શકો, બરાબર ને. આનો તમને ખ્યાલ આવી જાય એટલા માટે. હવે આ જે પ્રકરણ છે એમાં નિરપેક્ષ ગરીબી સુધી રાખીએ. હવે પછીનું જે આપણે લેક્ચર લેશું એની અંદર આપણે સાપેક્ષ ગરીબીના ખ્યાલથી શરૂઆત કરશું.